નમસ્કાર મિત્રો, આપણી હર્બલ ટૂથપેસ્ટના રિઝલ્ટ બહુ મસ્ત મળ્યા છે. તો બેનને સાંભળીએ શું રિઝલ્ટ મળ્યું છે. બેન, તમારું નામ શું છે? મારું નામ પરમાર મંજુલાબેન નારાયણભાઈ છે. અને ગામ કયું બેન? ગામ નાની વાખર અને તે તાલુકો દાંતીવાડા. બરાબર છે. આ હર્બલ ટૂથપેસ્ટ આપવાથી બેન શું રિઝલ્ટ તમને મળ્યું છે? આ ટૂપ વાપરવાથી મને ઘણું બધું સારું રિઝલ્ટ મળ્યું છે. તમે કોને આપી હતી હર્બલ ટૂથપેસ્ટ? હા, એક મારા વાસમાં બેન હતા જેમને મોઢામાં ચાંદી હતી. આઈ થિંક બેનનું નામ શું હતું? એ બેનનું નામ હતું રેખાબેન લાલાભાઈ શ્રીમાળી. અને એમને મોઢામાં ચાંદી હા, હતી? એમને મોઢામાં ચાંદી હતી અને ઇવન ડોક્ટરે એવું કીધું હતું કે આ ચાંદી કેન્સરની છે. જે શું વાત છે? હા, કેન્સરની ચાંદી કીધી? હા, કેન્સરની ચાંદી કીધી હા, હા. હતી. એ કે તમને ભવિષ્યમાં મોટી તકલીફમાં મૂકી શકે છે. હા, હા. તો મેં હિંમત રાખીને આ 150 રૂપિયામાં જ આપી હતી. બરાબર. પછી એમને 1-2 વખત વાપર્યા પછી એમને ચાંદી મટી ગઈ હતી. કેન્સરની ચાંદી મટી ગઈ? હા, કેન્સરની ચાંદી મટી શું ગઈ વાત છે? હતી. હા. અને પછી એમણે આ 150 ના બદલે મને 200 રૂપિયા આપ્યા હતા અને ગિફ્ટમાં એક સાડી બી આપી હતી. શું વાત છે? હા, તો એટલે બેન, ખરેખર જે કેન્સરની ચાંદી હતી એની અંદર હર્બલ ટૂથપેસ્ટનું રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું. તો એ તમે બહુ સારું કામ કર્યું. તો એ પોતે ખુશ થઈ ગયા, તમે પણ ખુશ? હા, અને હું તો એમ જ કહું કે આ ટૂથ બ્રશ સારી છે અને આ વાપરવી જોઈએ. દાંતની કોઈ પણ તકલીફની હા, અંદર દાંતની કોઈ પણ તકલીફ માટે આ સારી છે, હર્બલ સારી છે. આપવી જોઈએ. હા, આપવી જોઈએ. ઓકે, સમય તમે આપ્યા બદલ આભાર. થેન્ક યુ બેન.